યાદ રાખજો, આ બધી વસ્તુઓથી અંદરથી કોઈ દી અવાજ આવતો નથી કે હવે બસ. પેટનો ખાડો ભરવા માટે આખરે કેટલી મહેનત કરવાની હોય. આપણે આપણા ઢઢડિયા પૂરા કરવામાં મરી જઈએ છીએ. જરૂરિયાત તમારી બેઝિક નીડ્સ છે, ભગવાને બધાને આપી છે. યાદ રાખજો, જરૂરિયાત છે ભિખારીઓની પણ પૂરી થઈ જાય, ઈચ્છાઓ મોટા મોટા રાજાઓની અધૂરી રહી જાય છે. કારણ કે એક પૂરી થાય ત્યાં બીજી, બીજી પૂરી થાય ત્યાં ત્રીજી. આપણે ચર્ચા એ કરીએ છીએ, મૂળમાં બેઝમાં છે મન છે. જીવન સુધારવું હોય તો મન ઉપર કામ કરો. મન મોહન છે, આની સાથે દુશ્મની નહીં, અને એવી રીતે બહુ લાડે નહીં અને બહુ ફટકાર પણ નહીં. છોકરાને જે રીતે તમે સાચવો છો એ રીતે તમારા મનને સાચવો. એની મેળે એક સમય આવશે, એ મોટું થઈ જશે, પ્રૌઢ બનશે, અને પછી બાળકોનો નિયમ છે ને, તમે બાળકોને મોટા કરી દો, ભણાવો, ગણાવો, યોગ્ય બનાવો, અને પછી કહ્યું તમને એ જ છોકરા સાચવશે. આ મનનું એવું જ છે, સરખી રીતે સાચવવાની કોશિશ કરો. તમે જો એને બરાબર સાચવી લીધું તો એક સમય આવશે પછી એ તમને સાચવશે. કબીર સાહેબનો સુંદર દોહરો. કબીરા મન નિર્મલ ભયા, જૈસો ગંગા નીર. ભયા જૈસો ગંગા નીર. કબીરા મન નિર્મલ ભયા, જૈસો ગંગા નીર. કબીરા મન નિર્મલ ભયા, જૈસો ગંગા નીર. પાછે પાછે હરી ફિરે, પાછે પાછે હરી ફિરે, પાછે પાછે હરી ફિરે. કહત કબીર કબીર કબીરા, कहत कबीर कबीर. पाछे पाछे हरि फिरे, कहत कबीर कबीर कबीरा, कहत कबीर कबीर. ओ पाछे पाछे हरि फिरे, कहत कबीर कबीर कबीरा, कहत कबीर कबीर. पाछे पाछे हरि फिरे, कहत कबीर कबीर कबीरा, कहत कबीर कबीर. કબીરા મન નિર્મલ ભયો, જૈસો ગંગા નીર. કબીરા મન નિર્મલ ભયો, જૈસો ગંગા નીર. પાછે પાછે હરી ફિરે. એક વખત મનને માણસે સાચવી લીધું પછી તો મન તમને સાચવે. ફિર પાછે પાછે હરી ફિરે. કબીર સાહેબ કહે છે, ગંગાના પાણી જેવું શુદ્ધ મન થઈ ગયું. હવે એમાં કોઈ વિકાર નહીં, હવે કચરો નહીં, હવે કોઈ બદલો લેવાની ભાવના નહીં. એવે સમયે તમારું મન શુદ્ધ થઈ ગયું. ચિત્રલેખામાં થોડાક સમય પહેલાં, થોડોક નહીં ઘણો, અમે ભણતા એ સમયમાં મેં એક ચિત્રલેખા જોયેલું. તો એમાં સમાજના અલગ અલગ ફિલ્ડમાં જે આગળ પડતા લોકો હોય એ લોકોને એક સવાલ પૂછ્યો, અને એ લોકો બહુ સરસ કરે અમુક વસ્તુ. આપણને જેમ કે એક ક્રિકેટર ગોતી લીધો, એક ફિલ્મમાંથી ગોતી લીધો, એક ધર્મના ક્ષેત્રમાંથી કોઈ, અને ક્વેશ્ચન સેમ. અને એ લોકો હવની બુદ્ધિ પ્રમાણે જવાબ આપે અને એને મઠારીને પછી એ લોકો લખતા હશે. તો એક સવાલ પૂછવામાં આવ્યો કે તમે તમારા માથામાં પહેલો સફેદ વાળ જોયો ત્યારે તમને વિચાર શું આવ્યો હતો? હવે એક ક્રિકેટરને પૂછ્યું હોય, એક ધર્મના ક્ષેત્રનાને પૂછ્યું હોય, રાજકારણીને નહોતું પૂછ્યું. બધા ફિલ્ડમાંથી અલગ અલગને પૂછ્યું હતું. એમાં પંકજ ઉધાસે બહુ સરસ જવાબ આપ્યો હતો.
કહે છે જે દીનો મેં મારા વાળમાં મારા માથામાં પહેલો સફેદ વાળ જોયો તે દિવસે મને એવો વિચાર આવ્યો હતો કે હવે હું સ્પર્ધામાં નથી. આ સીધું સમજાઈ જાય એવું નથી, આના ઉપર તમારે મંથન કરવું પડશે. એણે વિચાર કર્યો કે હવે મને થોડો આવી ગયો, મતલબ હવે હું વડીલ થઈ ગયો. સ્પર્ધા કોણ કરે? જે હજી શીખતા હોય. સ્પર્ધા કોણ કરે? જે લોકોને હજી કંઈક મેળવી લેવાનું બાકી છે. મારે જેટલું મેળવી લેવાનું હતું એ મેં અત્યાર સુધીમાં મેળવી લીધું, હવે હું દઈશ. હવે હું મેળવવાની કોશિશ નહીં કરું. મતલબ કે હવે મને જે એમને મળશે એ લેતો જઈશ, પણ હું હવે હાઈ હોય નહીં કરું. મતલબ કે હવે હું કૂતરિયાની જેમ ધોળાધોડ નહીં કરું. મતલબ કે હવે હું થોડોક ટાઈમ મારા માટે પણ કાઢીશ. હવે હું સ્પર્ધામાં નથી. સ્વભાવમાં હોય તો જ થાય, બાકી તો માણસ જિંદગી આખી સ્પર્ધા કરે. એક વખત મનને સાચવી લીધું એટલે પછી માણસ પોતે નક્કી કરે હવે હું કોઈ સ્પર્ધામાં નથી. હવે મારે કોઈને કંઈ દેખાડી દેવાનું બાકી નથી. હવે હું જે કંઈ કરીશ એ મારો આત્મા સમજાવતો જશે. હવે હું અહીંયાથી આગળ જે કંઈ કરવાનો છું એ મારી પ્રસન્નતા માટે કરીશ. હવે મારે ક્યાંય પહોંચવું પડે એવું નથી. હવે મારે કોકને હાચવવા પડે એવું નથી. મને કોક હાચવે એવો આગ્રહ નથી. સ્પર્ધા જ નહીં. હવે હું કોમ્પિટિશનમાં નથી. હવે હું સ્પર્ધામાં નથી. મેં મારા મનને સાચવી લીધું. એક વખત જેણે પોતાના ચિત્તને સાચવી લીધું, કબીર સાહેબ કહે છે, પછી તો પાછે પાછે હરી ફિરે. આ હરી કોણ છે? સુખ. હરી કોણ છે? શાંતિ. હરી કોણ છે? આનંદ. પછી તો પાછે પાછે હરી ફિરે. સાધક તો પોતાની નરસિંહ મહેતાને જુઓ, એને કોઈ જગ્યાએ બેઠા બેઠા ભજન ગાય છે અને ભગવાન આવીને એના બાપનું શ્રાદ્ધ કરે. જાનમાં જવાનું હોય તો હજી કંઈક સારી વાત તો કહેવાય કે વરિયાળીનું શરબત પીવા મળે. શ્રાદ્ધમાં એના નરસિંહના બાપના પિંડ મૂક્યા, બોલો ભગવાને. કઈ સારી વાત હતી. પણ મન નિર્મલ ભયો જૈસો ગંગા નીર. ગંગાના જલ જેટલું પવિત્ર થઈ ગયું મન, શુદ્ધ થઈ ગયું, નિર્મળ થઈ ગયું. અને એવે સમયે પછી તો પાછે પાછે હરી ફિરે. સુખ, શાંતિ, આનંદ પછી તમને ગોતતા આવે. કહત કબીર કબીર. તો મન બેઝ છે. આના ઉપર કામ આપણે 8 દિવસ સુધી આના ઉપર જ કામ કરીશું. ઓલું શસ્ત્ર છે જે ડૉક્ટરના હાથમાં છે. હા, એ તમને અંદરથી બધું કંઈ ખરાબ હોય તો બદલાવે. અમે બદલવાના કાંઈ નથી. જે છે એ આમને આમ જ રહેવાનું. આને નાને સુધારવાની કોશિશ કરશું. આ શાસ્ત્ર છે, ઓલું શસ્ત્ર હોય. મન ઉપર કામ કરાય જેમાં, એનું જ નામ આ ભાગવતની કથા. કહે છે મનની શુદ્ધિ કરવી હોય તો આ શ્રીમદ ભાગવતથી શ્રેષ્ઠ બીજી કોઈ વસ્તુ નથી. 1000 જન્મના પુણ્ય ભેગા મળે ત્યારે ભાગવતની કથાનું શ્રવણ કરવા માટે થઈને પ્રાપ્ત થાય છે. એવું લાગે છે કે 1000 જન્મના પુણ્ય ભેગા થયા છે. ભાગવતની કથા કહેવા માટે થઈને એને સાંભળવા માટે થઈને 1000 જન્મના પુણ્ય જોઈએ એમ કહે છે. આપણે પાછલા એકાઉન્ટ તો કંઈ દેખાતા છે નહીં, એટલે કંઈ ખબર નહીં. થયા હોય તો આપને કંઈ વાંધો નથી, તો ખુશી થવાની વાત છે. પણ આપણને એટલી ખબર છે કે ઈશ્વરની જેના ઉપર કૃપા થાય એ આ મંડપમાં બેઠા હોય. આ આંગળી રંગાવી કે નહીં? આ વખતે રંગાવી? હાથ ઊંચા કરો. કેણે કેણે રંગાવી? અમે રંગાવી. એને કહેવાય ઇલેક્શન. આ આંગળીઓ રંગીને આપણે ઇલેક્ટ કરીએ એ ઓલી વિધાનસભામાં જઈને બેસશે, બરાબર ને? તો મત આપીને જનતા જેને ઇલેક્ટ કરે, ઇલેક્શનથી જે ઇલેક્ટ થયો હોય એ વિધાનસભામાં જઈને બેસે. અને સાક્ષાત જગદીશ ભગવાન જેને સિલેક્ટ કરે એ બધાય ભાગવતની કથામાં આવીને બેસે. ચૂઝન વન. યાદ રાખજો, ભગવાને પોતે પસંદ કર્યા તમને કે આ બેસશે, આ બેસશે, આ બેસે. અને બેસશે પછી હજી એક અંદરનું સિલેક્શન હોય છે કે આટલા બેસશે અને એમાંથી આટલા સાંભળશે. અને હજી એક અંદરનું હોય કે આટલા સાંભળશે એમાંથી આટલા સમજશે. અને હજી એક અંદરનું સિલેક્શન હોય કે એમાંથી આટલા જણા માનશે અને એના ઉપર જીવનમાં આચરણ કરશે. બાકી તો સાંભળી નાખી હોય કથાયું. કથાયું ઘણી સાંભળીને નાખી દીધી ચાના કપમાં. સાવધાને બહુ સુંદર અવસર પ્રાપ્ત થયો છે મને ને તમને બધાને.
ઉપર બેઠા છે, ક્યાંક પહોંચી ગયા છે ને એને તો હવે કામ ક્રોધ લોભ મોહ કંઈ છે જ નહીં ને, એવું કંઈ નથી. ઉપર એટલે બેસીએ જ કે હરખું દેખાય, કારણ કે આમ ભરતા હોય એ બધાને જરાક આગ્રહ હોય કે આમ મહારાજનું મોઢું દેખાય એમ સાંભળે. મહારાજનું મોઢું ના દેખાય તો આમ જરાક હે ને અંદર મજા ના આવે. બાકી કંઈ છે નહીં, ઉપર એટલે બેસાડે કે સરખું દેખાય. ને આ વીડિયાવાળાને થોડીક ઓછી કષ્ટી, બાકી કંઈ. બહુ જ સુંદર અવસર પ્રાપ્ત થાય છે જ્યારે આપણે સત્સંગમાં બેસીએ છીએ. આપણે આપણા ખુદ ઉપર કામ કરવાનો અવસર એટલે આ સત્સંગ. તો મન એના ઉપર અહીંયા કામ થાય છે. અદ્ભુત છે આ મન, અદ્ભુત છે આ મોહન. જેવું છે, જેવો મોહન રમતિયાળ છે એવું જ મારું તમારું મન રમતિયાળ છે. સવારના પોરમાં સ્નાન કરાવું અને પછી સંસારમાં રમવા મોકલી દો. વળી પાછું સાંજે આવશે ત્યારે થોડી ધૂળ લાગી ગઈ હશે, વળી પાછા કૃષ્ણના નામથી એને નવડાવો. ધીરે ધીરે કરતું મન શુદ્ધ થઈ જશે. એક વખત શુદ્ધ થઈ ગયું એ પછી એ તમને સાચવશે. શ્રીમદ ભાગવતની આ દિવ્ય કથા 1000 જન્મના પુણ્ય ભેગા થયા હોય ત્યારે મળે એમ કહે છે. 1000 જન્મના પુણ્ય ભેગા થયા હોય ત્યારે મળે કે ન મળે આપણને ખબર નથી, પણ ઈશ્વરે મને તમને સિલેક્ટ કર્યા છે એટલે મને તમને મળી છે. આ કથાનો એવો પ્રભાવ છે, મળી જાય તો સામાન્ય માણસને પણ મળી જાય, ન મળે તો હારા હારા રહી જાય. ભાગવતની કથા શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવવા બેઠા. જ્યાં કથાનો પ્રારંભ કરે ત્યાં તો દેવતાઓ હાથમાં અમૃતનો કુંભ લઈને આવ્યા છે અને સુખદેવજીની પાસે જઈને ઓફર કરી, મહારાજ પરીક્ષિત રાજાને 7મે દિવસે તક્ષક નાગ કરડવાનો છે ને મરી જવાનો છે. મહારાજ કથા સંભળાવશો તોય રાજા મરી જશે. અમારી પાસે અમૃત છે, તમે આ રાજાને જીવતો કરી દો. આ રાજા મરે જ નહીં એવું કરી નાખો. મહારાજ અમૃત પીશે, કોઈ દિવસ મરશે નહીં, આ અમર થઈ જશે. સુખદેવજી મહારાજે વિચાર કર્યો, આ અમૃત મારા માટે આવ્યું નથી, મહારાજ પરીક્ષિત માટે આવ્યું છે, એટલે આનું ડિસિઝન મારે લેવાનું નથી. આ નક્કી રાજા કરશે કે અમૃત પીવું છે કે નથી પીવું. તરત જ રાજાની સામે સુખદેવજીએ જોયું. રાજા સમજી ગયો, રાજા હોશિયાર હતો એટલે એણે કીધું કે મહારાજ મને તમે એ કહો કે અમૃત પીએ તો શું થાય, કથા સાંભળીએ તો શું થાય. માણસ હોશિયાર થઈ ગયા ને હવે. આ એવો જ હતો. સુખદેવજીએ કીધું, જો દેવતાઓ અને દૈત્યોના મનમાં બેયના મનમાં કપટ હતું કે અમૃત નીકળે એટલે અમે એકલા પી જાશું, અને એમ કરીને અમૃત નીકળ્યું અને એ પછી બહુ જબરદસ્ત યુદ્ધ થયેલું આ લોકોની વચમાં. કપટથી અમૃત પેદા થયું છે. મોહિની ભગવાનનો અવતાર થાય છે. દેવતાઓને એક લાઈનમાં બેસાડેલા, દૈત્યોને એક લાઈનમાં બેસાડેલા. દૈત્યોને અમૃત ના આપ્યું, દેવતાઓને આપ્યું. કપટનો આશ્રય કરીને અમૃત પ્રગટ થયું છે. કપટનો જ આશ્રય કરીને સાક્ષાત શ્રી હરિએ પણ કપટ કરવું પડ્યું અને દૈત્યોને અમૃત ના આપ્યું, દેવતાઓને આપ્યું. સુખદેવજીની સામે જોઈને રાજાએ પૂછ્યું, મહારાજ તો પછી આ કથા કેમ પ્રગટ થઈ છે? કહ્યું, કથા કેમ પ્રગટ થઈ એનો એક સરસનો આખો શ્લોક છે. કસ્મૈયેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગેન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્શુદ્ધમ વિમલમ વિશોકમૃતમ સત્યમ પરમ ધીમહિ. કસ્મૈ યેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા. ભગવાન નારાયણે કરુણા કરી અને બ્રહ્માજીને આ ભાગવત આપેલું. ભગવાન નારાયણે બ્રહ્માજીનું રૂપ લીધું અને કરુણા કરી અને આ ભાગવત નારદજીને આપ્યું હતું. ભગવાન નારાયણે નારદજીનું રૂપ લીધું અને કરુણા કરી ત્યારે આ વ્યાસજીને આપ્યું હતું. ભગવાન નારાયણે જ વ્યાસજીનું રૂપ લીધું છે અને કરુણા કરીને આ ભાગવત પોતાના પુત્ર શુકદેવને આપ્યું છે. ભગવાન નારાયણે જ કરુણા કરીને શુકદેવનું રૂપ લીધું અને આ પરીક્ષિતને આપ્યું છે. ભાગવતજીના આંબામાં આ શું કામ આ સંભળાવ્યું એની અંદર લખે છે, એ રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં, એ રસ રેડ્યો
પરીક્ષિતના શ્રવણમાં એ રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં એ રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં ખરો અનુગ્રહનો આધાર સખી રે આમરો પીયો ખરો અનુગ્રહનો આધાર સખી આંબોરો પીયો ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબરો પીયો ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબોરો પીયો એ રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. આધાર શું છે? ખરો અનુગ્રહનો આધાર. કહેવાનો મતલબ એમ કે શ્રી સુખદેવજી મહારાજે અનુગ્રહ કર્યો એટલા માટે થઈને ભાગવતની કથા આપી છે. શ્રોતાના પદ પ્રતિષ્ઠા પૈસાને રૂપને જોઈને કથા ન સંભળાવે, પોતાના અનુગ્રહથી કથા સંભળાવે વક્તા યોગ્ય છે. કથા કહેવામાં મારા ગુરુદેવ કહે છે કરુણા જ કારણભૂત છે. કથા કહેવાની અંદર જો કરુણા સિવાય કંઈ કારણ આવે એટલે સમજી લેવાનું કથાનો મહિમા પણ ઓછો થઈ ગયો, કથાકારનો મહિમા પણ ઓછો થઈ ગયો. તો નારાયણે બ્રહ્માને, બ્રહ્માએ નારદને, નારદે વ્યાસજીને, વ્યાસજીએ સુખદેવજીને અને સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને આ ભાગવત કથા આપી. એની અંદર કારણ છે કરુણા. હે પરીક્ષિત રાજા, કપટથી પેદા થયું છે અમૃત, કરુણાથી પેદા થઈ છે આ કથા. પરીક્ષિત રાજાએ હાથ જોડ્યા, મહારાજ જેના પ્રગટ થવામાં કારણ જ કપટ છે એવું અમૃત પીને મરી જવું છે? કારણ કે એ અમૃતને હું પીવું તો મારી અંદર પણ કપટ આવે. નિયમ છે, કોઈ વસ્તુ બને એવે સમયે જે બનાવી રહ્યો છે એના મનમાં જે વિચારો છે એ પોતાના હાથે બનાવે છે, એટલે એ વસ્તુમાં એના વિચારો ઉતરે અને જે જે ખાય એના મનમાં એ વિચારો એનું સંક્રમણ થાય. નિયમ છે. એટલા માટે આપણે ત્યાં કહેતા જ્યાં ત્યાં ન ખાઓ, જેનું તેનું ન ખાઓ, જ્યારે ત્યારે ન ખાઓ, જેમ તેમ ન ખાઓ. એટલા માટે બધું કામનું હતું. મને જ્યારે જ્યારે યાદ આવશે ત્યારે હું સમજાવતો જઈશ. આપણા ધર્મમાં આ બધા નિયમો હતા તે આઉટ ઓફ ડેટ નથી. બધા કામના, ઉલટાના વધારે કામના છે હવે તો. કારણ કે તેદી એટલી રેકડીયું નહોતી, હવે વધીશ. કોઈના ધંધારે મને વાંધો નથી, પણ આપણે ત્યાં નિયમો હતા એની પાછળ આ કારણ હતું. કઈ રેકડી તમે જોઈ જ્યાં શ્રી રામ જય રામ જય જય રામ ચાલુ હોય અને ગાંઠિયા વણાતા હોય? એકેય નહીં. બને છે એવે સમયે જે એની અંદર વિચારો ચાલે છે એ બધા જ વિચારો એ જે ખાય એમાં આવે. અને એટલે આપણે જોઈ રહ્યા છીએ સ્વાર્થનું સામ્રાજ્ય કેટલું બધું દુનિયામાં છે. પરીક્ષિત રાજાએ ના પાડી, મહારાજ મારે અમૃત પીવું નથી, મને તો કથા આપો, મને કથા સાંભળવી છે. શ્રી સુખદેવજી મહારાજે જોયું મારો ચેલો મજબૂત છે, જેનો ચેલો મજબૂત એનો ગુરુ મજબૂત. ચેલાના ઠેકાણા ના હોય, ગુરુ નબળા પડી જાય. જેની પધરામણી કરાવે એનો ફોટો રાખે. પેલા નથી આવતા, હવે ફ્રેમ આવી જ ને નવી, એમાં આમ ફોટા આપણે બદલાવી શકીએ. થોડાક દી થાય આપણે એમ થાય કે હવે આ ફોટો બદલાવી નાખો તો બદલાવી શકાય. એવી ફ્રેમ આવે, જેની પધરામણી કરાવે એનો ફોટો રાખ્યો હોય. એટલે ઓલા જોવે તેને એમ થાય આ તો આપણો છે. તમ નથી આપણો ભાઈ, ફોટો આજ સવારે જ બદલાવ્યો, સાંજે આવવાના હતા નથી. વળી બીજા ગુરુજી આવશે તો એનો ફોટો. દુનિયા હોશિયાર થઈ ગઈ છે.
જેનો ચેલો નબળો એનો ગુરુ નબળો, અને એવી જ રીતના જેનું ઘર નબળું એ પુરુષ નબળો. જે ઘરનો મજબૂત છે એ બારે લડી શકે, જે ઘરના નબળા પડ્યા એ બહાર જઈને શું લડે? ઘરના મજબૂત થાવવાલા, તમારી અંદર જે કંઈ બુદ્ધિ છે એની જરૂર બજારમાં છે. હૃદયમાં જે કંઈ પ્રેમ આપ્યો છે ભગવાને એને ઘરમાં વાપરો. લોકો ઘરમાં બુદ્ધિ વાપરતા હોય છે. ઘરમાં બુદ્ધિની જરૂર નહીં, ઘરમાં પ્રેમની જરૂર. જે કંઈ આપ્યું હોય બજારમાં વાપરો. બુદ્ધિ બજારની ચીજ છે, દિલ છે ઘરની ચીજ છે. તો કપટથી પ્રારંભ થયો છે અમૃતનો. પરીક્ષિત રાજા ના પાડે છે, મહારાજ મારે આ પીવું નથી, કારણ કે આ વસ્તુને હું પીશ એટલે મારી અંદર એ જ વસ્તુ આવશે, અને મને એટલી ભગવાને હજી બુદ્ધિ આપી છે કે મારે મારી અંદર શું નાખવું ને શું ન નાખવું. જ્યોર્જ બર્નાર્ડ શો, અવડું મોટી વિભૂતિ પશ્ચિમની, અને એ નોનવેજ નહોતા ખાતા, એ શુદ્ધ શાકાહારી માણસ, અને એને કોઈએ ઓફર કરી કે આ એવા હું ઓર્થોડોક્સ, એવી જૂનવાણી થવાની કંઈ જરૂર નથી, હવે બધા લોકો ખાય છે ખાવું જોઈએ. એણે બહુ સરસ જવાબ આપેલો, મારું પેટ છે, શમશાન નથી. મરેલા પ્રાણીઓને જ્યાં દાટવામાં આવે છે, ઇટ્સ નોટ ગ્રેવયાર્ડ, ઇટ્સ માય સ્ટમક. મરેલાને આની અંદર હું હંગરું, એના માટે બીજી જગ્યાઓ છે, એને ત્યાં નાખો. મારે જરૂર નથી, મારે મારા પેટને એ રીતે સાચવવાનું છે. હવે કદાચ આપણને એમ થાય કે બર્નાર્ડ શો મૂર્ખો હતો, તો આપણી બુદ્ધિને પ્રણામ, બીજું તો શું કહેવાનું. એ તો કીધા કરે, એવું હોય તો રહેવા દેજો. અહીંયા તો એવું જ આવ્યા રાખશે. મોટા માણસો કેવી રીતે જીવ્યા એની જ વાતો આપણે કરશું. આપણને એમ થાય કે એ તો કીધા કરે, તો તમને 8 દી અહીં જરાય નહીં મજા આવે ભાઈ, તમે કંઈક બીજું કરજો. અહીંયા તો આ જ આવી રાખશે કે જીવન કેવી રીતે સુધરે. અહીંયા ઇન્કમ ટેક્સમાંથી કેમ બચાવી હગાશે એ હું નહીં શીખવાડું, ન મને આવડે છે, એના માટે બીજી પેઢીઓ છે, ન્યા જાજો. આનો તો વિષય જ આ છે. અહીંયા કપટ નહીં શીખવાડી શકાય, કારણ કે પરીક્ષિત રાજાએ ના પાડી દીધી છે. અને એની સામે શ્રી સુખદેવજી મહારાજ એને ગમે એવી વાતો કરે. અહીંયા કરુણાની વાતો આવશે, અહીંયા પ્રેમની, અહીંયા દયાની વાત આવશે, અહીંયા ઉદારતાની વાત આવશે. અહીંયા રમતું કેમ કરાય એની વાતો નહીં શીખવાડવામાં આવે. અહીંયા પોલિટિક્સ નહીં શીખવાડી શકાય. અહીંયા કપટની વાતો, અહીંયા ચતુરાઈ નહીં શીખવાડવામાં આવે. અહીંયા ચારિત્ર કેમ ઊંચું આવે એ શીખવાડાશે. તો એ વસ્તુ આપણને ન ગમતી હોય તો આ ખોટું તડકામાં હેરાન નહીં થતા બાપા. આમાં જેને રસ છે, જેને પોતાનું કેરેક્ટર, પોતાના માટે આત્મગૌરવ, અરીસામાં જોવે તો પોતાનું માટે ગૌરવ થાય એવું જેને જીવન જીવવું છે, એના માટે અહીંયા દાખલો કરવાનો છે. બાકી તો આ લોકો રાજી જ છે. તમને ભોજનાલયમાં મોઢું દેખાડી દેજો એટલે આને ખબર પડી જાય કે આવી ગયા છે. બાકી આ વસ્તુ ન ગમતી હોય તો હેરાન થઈ જશો. અહીંયા જેને પોતાના જીવનને ઉચ્ચ બનાવવું છે એની વાતો કરવામાં આવશે. અહીંયા પવિત્ર પુરુષોની વાતો થશે, અહીંયા દાતારોની વાતો કરવામાં આવશે, અહીંયા શૂરવીરોની વાતો આવશે, અહીંયા જેનો યશ જિંદગીની અંદર જેણે મેળવ્યો છે એની વાતો આવશે. કપટની વાતો નહીં, અહીંયા કરુણાની વાતો. શ્રી સુખદેવજી મહારાજે કહી દીધું, રાજા તારા ચિત્તની અંદર આટલી પવિત્ર ભાવના ભાગવતની કથા માટે થઈને જોઈને હું પ્રસન્ન થાઉં છું. વાલા, જેનો ચેલો મજબૂત એનો ગુરુ મજબૂત. અને પછી તો શ્રી સુખદેવજી મહારાજે કથાનો પ્રારંભ કરવાના હતા, પણ જ્યાં સુધી દેવતાઓ અમૃતનો કુંભ લઈને એ સ્થળ ઉપર ઊભા, સુખદેવજીએ કથાનો પ્રારંભ જ ન કર્યો. તમે લાયક જ નથી. એટલે સાંભળવું હોય તો આવડો માંડવો છે, ગમે ત્યાં બેસી જવાય ને. સોદો કરવા આવ્યા છો, અને પાછા સોદામાં બધી એની કન્ડિશન્સ તો જુઓ. એમ કહે છે કે અમૃત પાઈ દો રાજાને, અને પછી રાજાને મોકલી દો એના મહેલે, અને પછી અમે બધાય બેસીને કથા સાંભળીએ. કથા સાંભળવામાં કોકને અહીંયા એક જણો અહીં બાજુમાં બેઠું હોય તો આપણને ન સાંભળે એવું હોય, પણ અંદરથી હું આત્મા જ સોદાગરનો હતા જ ડીલિંગ વાળા. એટલે આને આ સાંભળવા આવ્યા જ નહોતા તો ક્યાંથી સાંભળે. અને મોટે ભાગે જે સાંભળવા આવ્યા નથી એ બીજું કરતા હોય. અમે અહીંથી બધું દેખાય. અહીંયા ભગવાનની દયા છે. હું ગઈકાલે સાંજે પણ મેં જોયું, આજે પણ બહુ એકદમ કોન્સન્ટ્રેશનનું લેવલ એકદમ હાઈ, અને બરાબર મારી સામે જોઈને તમે સર આ શાંતિ છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું, મને અનુભવ છે આ શાંતિ છે એ જ ભગવાનની કૃત કથા કહેવા માટે પ્રેરણા આપે. બાકી તો 2-4 ભજન ગાય તો વાગી જાય 12, શું વાર લાગે. પણ હકીકતમાં એવું કરી નાખીએ છીએ ત્યારે તમને છેતરે છે. વાતો ભાગવતમાં લખી છે એ તમને કહેવા માટે બેસાડ્યા છે. તમને સારું લાગે એવું કહેવા માટે બેસાડ્યા નથી. તમારું સારું થાય
એવું કહેવા માટે, તમારા વખાણ કરવા માટે બેસાડ્યા નથી. તમારું જીવન પવિત્ર થાય, શુદ્ધ થાય, તમારું જીવન સુધરે એના માટે અહીંયા બેસાડો છો. શ્રી શુકદેવજી મહારાજ બહુ પ્રસન્ન થયા. દેવતાઓને અનધિકારી જાણ્યા અને ના પાડી દીધી. શુકદેવજી મહારાજને ખબર છે કુપાત્રની આગળ પાનબાઈ કહે છે, વસ્તુ ના વાવીએ પાનબાઈ, ભલે ને હોય મોટો ભૂપ. મર રે આવીને કરે ધનનો ઢગલો, ભલે ને હોય મોટો ભૂપ, પણ કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, સમજીને રહેવું ચૂપ રે. ન બોલ્યા. દેવતાઓ ગયા અને એ પછી શ્રી શુકદેવજી મહારાજે કથાનો પ્રારંભ કર્યો. કથાનું શ્રવણ કરતાની સાથે રાજા પરીક્ષિતનો મોક્ષ થયો છે જાણીને બ્રહ્માજીને બહુ આશ્ચર્ય થયું. બ્રહ્માજીએ બધા જ શાસ્ત્રોની તુલના કરી છે. સત્યલોકે તુલામ બધ્વા તોલયત સાધનાન્યજઃ કહે છે, સત્યયુગની અંદર એને તુલા બાંધીને એની અંદર બધા શાસ્ત્ર રાખ્યા અને એક બાજુ ભાગવતજી રાખ્યું. ભાગવતજી વાળું પલડું નીચે નમ્યું. શ્રદ્ધાથી સાંભળતા હોય એને તો કંઈ વાંધો ના આવે, પણ બીજાને એમ થાય કે એમાં શું વળી મોટી ભાગવતની ચોપડી રાખી આવડી જાડી નમી ગઈ. નોલા શાસ્ત્ર રાખ્યા ઝીણી ઝીણી ચોપડી જેવા. જ્યોતિષનું નથી આવતું મેષ રાશિનું ફળ, વૃષભ રાશિનું ફળ, એને ઝીણી ઝીણી ચોપડી હોય. તો એવું રાખ્યું હશે કંઈક. ના એમ ન હોય, એમ કંઈ ના તોલા ત્રાજવા તોલા. એમ તો ઇલેક્ટ્રિક કાંટો રાખે કંઈ નમે જ નહીં કંઈ. પણ એમ વાત નથી. આનો કહેવાનો મતલબ એમ છે કે બ્રહ્મા બુદ્ધિના દેવ છે. બુદ્ધિના દેવે બધા જ શાસ્ત્રોની તુલના કરી, એક કમ્પેરેટિવ સ્ટડી કર્યું કે આનું કરવાથી શું થાય, આનું શ્રવણ કરવાથી શું થાય, આનું શ્રવણ કરવાથી, અને શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ સિદ્ધ થયું. કેવલ શ્રવણ કરવા માત્રથી. કોક શાસ્ત્રમાં કર્મની વાતો છે, કોકમાં ભક્તિની વાતો પણ છે, કોકમાં જ્ઞાનની વાતો પણ છે, કોકમાં નિષ્કામ કર્મનું પ્રતિપાદન છે, કોકમાં સાધનાની વાતો છે, કોકની અંદર મંત્ર સિદ્ધિની વાતો લખેલી છે, કોકની અંદર આ, કોકની અંદર તે, અલગ અલગ વિષયો છે. પરંતુ શ્રીમદ ભાગવતમાં તમને બધું એક હારે મળશે. રામાયણમાં ખાલી રામની વાત, શિવપુરાણમાં કેવલ શંકર ભગવાનની વાત, પણ ભાગવત ખોલો તો આમાં રામજી મળી જશે, આમાં શંકર ભગવાન પણ મળી જશે. કોક ગલીમાં જાશો તો મત્સ્યની વાતો લખી છે, ક્યાંક કુર્મની વાતો લખી છે, ક્યાંક વરાહની વાત લખી છે, ક્યાંક નરસિંહની વાતો લખી છે, ક્યાંક પરશુરામની વાતો લખી છે, ક્યાંક વામનની વાતો, કોઈ જગ્યાએ કનૈયો પણ મળી જશે, અને ક્યાંક કલ્કી પણ છે. શ્રીમદ ભાગવત બધી જ વસ્તુઓથી પરિપૂર્ણ છે. કહ્યું ને કથાનો સાર સંભળાવો, એટલે આ કથાનો સાર છે ભાગવત. શુકદેવજી મહારાજે એ દિવ્ય શાસ્ત્રનું ગાયન કર્યું છે. પરીક્ષિત રાજાનો મોક્ષ થયોની વાત આવી. કહે છે 7 દિવસની આ કથાને પહેલી વહેલી વાર નારદજીએ કરાવેલી અને સનત કુમારોએ કથા વાંચી હતી. પ્રશ્ન પૂછ્યો, મહારાજ એ કેવી રીતે થયું? અને ત્યારે એના જવાબમાં કહે છે, એક સમયે નારદજી ભગવાન નારાયણની પાસે બેઠા હતા અને એમાં દેવતાઓએ આવીને સ્તુતિ કરી અને એમ કીધું કે મહારાજ અમને તમે પૃથ્વી ઉપર જન્મ આપો, ભારતમાં જન્મ આપો, દુર્લભમ ભારતે જન્મ. નારદજી વિચાર કર્યો, આ બધા દેવતાઓ સ્વર્ગમાં આટલું સુખ છે ને બધી શાંતિ ને આટલું સરસ છે, છતાંય હું કામ એને ભારતમાં જવા માંગે? જરાક હું જઈને જોઉં તો ખરો. એટલે પછી નારદજી પાસે તો આખી દુનિયાના આખા બ્રહ્માંડના વિઝા છે ને, એને તો ક્યાંય જવા માટે કોઈને પૂછવાનું, એને કોઈ રોકે નહીં, પીરો પાસ. નારદજી સીધા અહીંયા પૃથ્વીલોકમાં આવ્યા અને સીધા ભારતમાં આવ્યા. તેમ થયું પેલા જાત્રાના ધામમાં જાઉં. તે પુષ્કર ગયા, બ્રહ્માજીનું ઘર, પ્રયાગ ગયા, વિષ્ણુ ભગવાનનું ઘર, કાશી ગયા, શંકર ભગવાનનું ઘર, ગોદાવરી ગયા, અહીંયા ગયા, ત્યાં ગયા, હરિવર્ષ કિમ અલગ અલગ નામ લખ્યા છે, કુરુક્ષેત્રમાં ગયા જ્યાં ભગવદ્ ગીતાનું ગાયન થયું. અલગ અલગ સ્થાનમાં ફરવા લાગ્યા નારદજી. અને નારદજીએ જોયું ક્યાંય સત્ય નહીં, ક્યાંય તપ નહીં, ક્યાંય પવિત્રતા ન જોઈ. તીર્થોમાં કોઈ જગ્યાએ સત્યનું આચરણ નહીં, તપસ્યા નહીં, પવિત્રતા નહીં, દાન નહીં, દયા નહીં. અને આમાં સારું એવું છે કે આ સૂરજ જેને પ્રકાશ આવી રહ્યો છે ને, આ જો ના હોય તો અંધારું તો એની મેળે આવી જાય. લાઇટ કરવી પડે, અંધારું થઈ જાય, અંધારું કરવું ન પડે. સમજે છે? મતલબ કે જ્યારે આપણે કરવાનું છે એ નથી કરતા ને,
ત્યારે કંઈક તો કરીએ જ છીએ. અન્ડરસ્ટેન્ડ? કરવાનું છે એ નહીં કરો તો ન કરવાનું છે એ થાય ને થાય. તમે બરાબર વિચાર કરજો, જ્યારે તમારાથી પાપ થયું છે ત્યારે હકીકતમાં જે કરવાનું હતું એ નહોતા કરતા, એટલે જ ન કરવાનું કર્યું છે. સવારે પણ આપણે ત્યાં કંઈક નિયમ છે, કંઈક કરવાનું છે. બપોરના, સાંજના, રાત્રે આપણે ત્યાં બધા નિયમો છે, ક્યારે શું કરવાનું છે, અને એ સમયે એ નહીં કર્યું હોય એટલે અવરા કર્યા. ભણવાની ઉંમરમાં ભણે નહીં, એ ચોક્કસ કંઈક ન કરવાનું કરે. હવે ટીંગાડી દીધો, બાકી બહુ જલસા કરાવ્યા આપણે કસાબને. એ ભણવાની ઉંમર હતી, માંડ ટીંગાડ્યો, ટીંગાડી દીધો. ભણવાની ઉંમર હતી, ભણવાની ઉંમરમાં જે કરવાનું હતું એ ન કર્યું એટલે ન કરવાનું કર્યું. એ તો પતી ગયો, પણ આપણને શીખાડતો ગયો આ ન કરાય. હે ને? જ્યારે ધંધો કરવાની ઉંમર છે, જે સમયે કંઈક તૈયાર થઈને કંઈક આગળ આપણે આપણું પ્રોગ્રેસ કરવાની ઉંમર છે, ખેતી આપી હોય વડવા હોય તો એની અંદર પ્રોગ્રેસ કર, એમાં પ્રગતિની ઉંમર, અને જે સમયે આપણે એનો ટાઈમ છે કામનો, એવે ટાણે પછી હાથમાં ચોપડી લઈને ત્યાં પરીક્ષા દેવા બેઠા હોય તો ન હારા લાગીએ. ભણવું સારું છે, પણ પછી એક ઉંમર સુધીમાં કરી લેવાય. એ પછી ટાણે ન કરીએ તો વીજળીનો ચમકારો થઈ ગયો, પછી હું મોતેડું. ભણવાની ઉંમરમાં ભણ્યા નહીં, કામ કરવાની ઉંમરમાં કામ કર્યું નહીં, પછી આરામ કરવાની ઉંમરમાં આરામ, કારણ કે ટાઈમ ન મળે ને, કામ કરવાનું હતું એ ન કર્યું. એટલે જિંદગીનો નિયમ છે, યોગ્ય સમયે યોગ્ય લેસન ન શીખીએ તો અયોગ્ય સમયે એ યોગ્ય લેસન શીખાડે. આરામ કરવાનો ટાઈમ હોય પણ કામ કરવા પડે, કારણ કે કામ કરવાનું હતું તે દી આરામ કર્યો. અને આપણને બધું આ માપીને આપ્યું છે. હા, પછી એ વધારે જે લઈ લે, રોજ રાતના 2:30 વાગ્યા 3 વાગ્યા સુધી કંઈ ના આવતું હોય તો આમ જોયા કરતા હોય. આખું કેટલા વર્ષ સુધી હરખું જોશે, એનો ટાઈમ આપ્યો હોય, ડ્યુરેશન પૂરું થઈ જાય, થોડાક દી થાય તો આમ કરતા હોય. આ શું છે? માઇક છે ભાઈ, ડ્યુરેશન પૂરું થઈ ગયું. અમુક મરચા ખાવાના છે, અમુક હિંગ ખાવાની છે, અમુક મીઠું ખાવાનું છે, અમુક શાકભાજી ખાવાનું છે. વહેલું ખાઈ લ્યો, એનો ટાઈમ પૂરો થઈ જશે. એની મેળે પછી ડોક્ટર કહે ખાધું જ મરી ગયો. કોઈ મરચા હિંગની વાત નથી, મારા ને તમારા મનની વાત હાલે છે. જ્યાં સુધી આપણને ભોગવવા માટે થઈને સંસારમાં મૂક્યા છે, આપણે જરૂર એનો યોગ્ય ઉપયોગ કરીએ. પરંતુ જ્યારે એ અતિ થશે, કહેવાનો મારો એ જ મતલબ, કરવાનું છે નથી કરતા, એટલે પછી ન કરવાનું છે એ તો થવાનું જ છે. ન કરવાનું ન કરવું હોય તો કરવાનું છે એ કરો, એની મેળે બધું હરખું થઈ જશે. તો ક્યાંય સત્ય ન જોયું, ક્યાંય તપ નહીં, ક્યાંય પવિત્રતા નહીં, ક્યાંય સદાચાર નહીં. નારદજીને એમ થયું આ કંઈ જાત્રાના ધામ અને તીર્થો આવા હાવ. પણ સારું થયું મુંબઈ ન ગયા, પુષ્કર, પ્રયાગ, કાશીમાં જ પતી ગયું. સારું થયું દિલ્હી ન ગયા. હે શું થાત? હું અહીંથી બોલતો નથી, પણ તમે તમારું આપણા ગામનું નામે મનમાં વિચારજો. સારું થયું અહીં ન આવ્યા. યાદ રાખજો, આ આત્મદર્શન માટે જ છે કથા. હા, ઘણી વખત મર્યાદાને કારણે કોઈ વાત ન કરાય, અથવા તો હું મારા ઉપર લઈ લઉં, પણ જે પાક્કો શ્રોતા છે સમજી જાય કે હકીકતમાં બીજાનું મારે સાંભળવાનું નથી, આ હું મારી જ ઉપર લઈને જોઉં. પુષ્કરમાં હું હાલે, આપણે શું લેવા દેવા? પ્રયાગમાં કઈ રીતનું બધું છે, સત્ય છે કે નહીં, પવિત્રતા છે કે નહીં, દયા છે કે નહીં, આપણે શું લેવા દેવા વાલા? હજી અંદર જાઓ, ગામમાં હું હાલે, આપણે શું લેવા દેવા? આપણા ઘરની જુઓ ને, ત્યાં ઉપર ધ્યાન રાખવાનું છે. નારદજી આ કાંઈ ના જોયું, તરત જ જમનાજીના કિનારે જવાનો વિચાર કર્યો. ત્યાં તો સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા, ત્યાં અદ્ભુત લીલાઓ કરી છે એણે. જમનાનો કિનારો છે, ત્યાં જઈને તો જોઉં ત્યાં શું ચાલે છે. જેવા શ્રી નારદજી જમનાજીના કિનારે ગયા તો અચાનક જ એક અદ્ભુત દ્રશ્ય જોયું. એક યુવાન સ્ત્રી બેઠી હતી અને એની એકદમ બાજુમાં, જે રીતે આ તકિયા પર એકદમ બાજુમાં એવી રીતના 2 વૃદ્ધ પુરુષો સૂતા હતા. નારદજીએ વિચાર કર્યો આ કઈ જાતની વાત?
એ કંઈ પણ સંબંધને જોવો તમે, આ સૂટ નથી થતું દ્રશ્ય. દાદા સૂતા હોય તો દીકરી કોઈ દી વચ્ચે આવીને એવી રીતે બેસે નહીં. દીકરી પહેલેથી બેઠી હોય તો દાદા આવીને સૂવે નહીં. વહુ બેઠી હોય તો સસરા આવીને સૂવે નહીં, ને સસરા સૂતા હોય તો ત્યાં જઈને વહુ વચ્ચે બેસે નહીં કોઈ દિવસ. જ્યાં નારદજીને આ સમજાતું નહોતું ત્યાં તો તરત જ ઓલી બાઈ હતી, એણે હાથ ઊંચો કર્યો. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપી નાશય. હે સાધો, એક ક્ષણ માટે ઉભા રહો, મારી ચિંતાનો પણ નાશ કરો. નારદજીને થયું આ તો હારી ઓળખે છે. તરત જ પાસે ગયા. કોણ છે બેન, રડે છે કેમ? આ તને સાંત્વના આપે છે બધી સ્ત્રીઓ કોણ છે? આ તારી બાજુમાં સૂતા છે કોણ છે? સ્ત્રીએ કહ્યું, મહારાજ તમે મને ન ઓળખી, મારું નામ ભક્તિ છે. કોણ? કીધું હા, મારું નામ ભક્તિ છે. આ બે મારા દીકરા છે. નારદજીને તો આશ્ચર્યનો પાર ન રહ્યો. નારદજીએ કીધું, તું યુવાન અને તારા દીકરા વૃદ્ધ છે? કીધું મહારાજ તમને નવીન લાગે છે ને? કીધું હા, મને લાગે છે. હું તમને મારી વાત કરું. મહારાજ, દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ. દક્ષિણ ભારત છે એ ભક્તિ મહારાણીનું જન્મસ્થાન છે. આજે પણ દક્ષિણ ભારતમાં જઈને જુઓ, શરમ ના લાગે. આ સપ્તાહ છે એટલે તો તમે આ કર્યું છે, પણ રોજ કરો ખરા. પણ દક્ષિણ ભારતમાં જઈને જુઓ, ત્યાં લોકો બિલકુલ શરમ ના લાગે. એ દક્ષિણ ભારતીય લોકો બહારે જાય તો ત્યાં પણ એના જે નિયમો છે એ ગમે ત્યાં બેઠા હોય એ ચાંદલો કરે જ કરે, એ પોતાના ભગવાનની પૂજા કરે જ કરે, એ પોતાના ઘરની બહાર નાનકડી તો નાનકડી એક જ કલરથી તો એક જ કલરથી પણ રંગોળી કરે જ કરે. માથામાં વેણી નાખે જ નાખે. અમુક નિયમો છે લોકોના. ભક્તિ ત્યાં પેદા થઈ છે. અને દક્ષિણ ભારતમાં આજે પણ ભક્તિનું ખૂબ પેલું આપણે જોઈ શકીએ. બહુ ભગવાનમાં આસ્થા. દક્ષિણ ભારતમાં જન્મ થયો, કર્ણાટકમાં મોટી થઈ મહારાજ. ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં પોષણ મળ્યું, ગુજરાતમાં ગઈ તો ઘરડી થઈ ગઈ. પાખંડે મારા અંગોને ભાંગી નાખ્યા. લોકો બીજાને દેખાડવા તો બહુ ધર્મ કરે છે, અંદરથી ધર્મનું એવું કંઈ હોતું નથી. ખેર, એ બધી દંભની ચર્ચાઓ વિશેષ ન કરીએ. કહે છે ભક્તિ કે મહારાજ પછી તો હું ત્યાંથી પાખંડને કારણે મારા અંગો ભાંગીને ખાણા ને એટલે હું ત્યાંથી ભાગી અને જેવી વંદરાવનમાં આવી, જમનાજીનો કિનારો જોતાની સાથે હું તો વૃદ્ધ થઈ ગઈ હતી, એમાંથી ફરીથી યુવાન થઈ ગઈ. કારણ કે વૃંદાવનમાં ભક્તિનો બહુ મહિમા છે. પણ મારા બે દીકરા છે એ એવા ને એવા રહ્યા. મહારાજ કંઈક કરો ને. માં યુવાન હોય ને દીકરા વૃદ્ધ હોય ન શોભે. માં વૃદ્ધ હોય ને દીકરા યુવાન હોય તો મગજમાં બેસે. આ સારું ઊંધું થઈ ગયું. તમે કંઈક કરો ને. તમે સંત છો અને સમાજની અંદર જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણેય જાગતા રહીએ અને ત્રણેય યુવાન રહે, ત્રણેય પુષ્ટ રહે, એ જોવાની જવાબદારી સાધુ સંતોની છે. મહારાજ આપ અમને કંઈક મદદ કરો. શ્રી નારદજીએ કહ્યું, દેવી હું કંઈક કોશિશ કરું છું. પછી તો આંખો બંધ કરીને જાણી લીધું. શ્રી નારદજી કહે છે, દેવી યુગોયમ દારુણ કલિહી. અત્યારે દારૂણ કલિયુગ ચાલે છે. અત્યારે તો જે શાંતિથી બેસશે, અત્યારે જે ધીરજ ધારણ કરશે એ કમાઈ જશે. દેવી કલિયુગ જેવો કોઈ શ્રેષ્ઠ યુગ નથી. આવું જાણીને પરીક્ષિત રાજાએ આ કલિયુગને આવવા દીધો છે. અલગ અલગ યુગની અંદર અલગ અલગ રીતે ભગવત પ્રાપ્તિ થાય. સત્યયુગની અંદર જે ફળ ધ્યાન કરવાથી મળે, ત્રેતામાં જે ફળ યજ્ઞ કરવાથી મળે, દ્વાપરમાં જે ફળ પૂજા કરવાથી મળે, કળિયુગની અંદર એ બધું જ ફળ કેવળ અને કેવળ નિરાતે કોઈ સાધક બેઠો હોય અને ભગવાનનું નામ જપે, કીર્તન કરે એનાથી મળે. કલિયુગમાં ભગવાને પોતાના ભાવ ઘટાડ્યા છે. સેલ આવે ને આ એના જેવું છે. સત્યયુગની અંદર જે ધ્યાન કરે એને જ ભગવાન મળતા. ત્રેતામાં યજ્ઞ કરે ત્યારે ભગવત પ્રાપ્તિ, દ્વાપરમાં પૂજા કરે ત્યારે ભગવત પ્રાપ્તિ. પણ અહીંયા બેઠા બેઠા કેવળ આપણે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા એના દ્વારા ભગવત પ્રાપ્તિ થાય છે. કોઈ કહે એમ કે તો આપણે તો હમણાં ભગવાનની ધૂન બોલતા હતા, એમાં ક્યાં ભગવાન આવ્યા? સવાલ થવો જોઈએ ને કરજોય ખરા. યાદ રાખજો, ભગવાનનું જે રૂપ છે એ આનંદ છે. તમને એમ થાય કે પિતાંબર પહેરેલું છે ને આ ગોવર્ધન ધારણ કરેલો છે ને માખણ ચોરે છે ને આ તો એક થોડાક ટાઈમ પૂરતા પ્રગટ થયા હતા. એનું એ રૂપ આપણને બહુ ગમે છે એટલે પકડી રાખ્યું છે. પણ જરૂર પડે ત્યારે હાથમાં ધનુષ લઈ લે, જરૂર પડે ત્યારે હાથમાં પરશુ લઈ લે, જરૂર પડે ત્યારે હાથમાં મોરલી લઈ લે, જરૂર પડે ત્યારે હાથમાં શંખ લઈ લે. આ સાધનો એની લીલામાં મદદ કરે છે પણ એના આધારે આ ઊભો નથી.
ભગવાનનું એક સ્વરૂપ પૂર્તિ એની જરૂર હતી એટલે બધું એમણે કર્યું છે. એ તત્વ નિત્ય છે. જે આનંદ છે એ જ ભગવાન છે. હવે તમે કહો છો, તમે આ કથાનું શ્રવણ કરો છો, તમે જ્યારે ભગવાનનું કીર્તન કરો છો ત્યારે તમને આનંદ આવે છે કે કોકે ધરાર બેહાડી રાખ્યા છે? જે આનંદ આવે છે ને એનું નામ ભગવાન. તો ભગવાન પ્રગટ થાય છે. એ આનંદને મને તમને પકડતા આવડે તો આપણે કમાઈ ગયા. નારદજી કહે છે, દેવી આ યુગ કલિયુગ છે, આના જેવો સારો કોઈ યુગ નથી. આ તમે નથી વાંચ્યું? કોઈક મોટા ઋષિ તપ કરવા જ્યાં બેસે ત્યાં તો ઇન્દ્ર છે એ પોતાનું બધું એની ટીમને, ઓલો કામદેવ ને એની ટીમ બધી આવે અને આમ સરસની ઠંડી ઠંડી હવા ચાલુ થઈ જાય ને ઓલા ફૂલ મંડે ખીલવા ને ઓલી બધી અપ્સરાઓ મંડે ડાન્સ કરવા ને બધું એવું આવે જ ને. ઋષિનું તપ તોડાવે ટૂંકમાં. એવી કેટલી બધી કથાઓ આપણે સાંભળી છે. આપણે આટલા વર્ષથી માળા ફેરવીએ, કોઈ આવ્યું ડાન્સ કરવા? કોઈ ઠંડો પાવન ચાલુ થયો કોઈ દી? યાદ રાખજો, કલિયુગ જેવો સારો યુગ નથી. તે દી ઓલા નળવા ઘણાય આવતા, ઠંડી હવા આવે ને ઓલા બધા આડા આવી જાય ને. અત્યારે કોઈ ન આવે. ભજન કરવા માટે જો હારામાં હારો ટાઈમ હોય તો કલિયુગ છે. કલી છે, કલી. હવે ફૂલ ખીલશે. કલિયુગ ખરાબ યુગ નથી. આમાં ઓલા કથા સુણી સુણી ફૂટ્યા કાન. મોરારી બાપુ કેવો સરસ અર્થ કર્યો કે કાન ફૂટ્યા એટલે ઉગ્યા. પહેલાં તો ખાલી આ ચામડાનું આ બધો આ ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ હતું. અસલમાં કાન તો હવે જ ફૂટ્યા, ઉગ્યા. અદ્ભુત. કથા સુણી સુણીને તો અખાએ તો ચાબકો માર્યો છે, હે ને? કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મજ્ઞાન. પણ આ કહે છે નહીં, ફૂટ્યા એટલે ઓલો જેમ ગોરો ફૂટી જાય એમ નથી ફૂટ્યું, કાચના કપરકા બી ફૂટી જાય એમ નહીં, ફૂટ્યા, ઉગ્યા. કથા સુણી એટલે જ ફૂટ્યા કાન. બાકી તો ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ હતા જેની અંદર લોકો નિંદાની પેલી જેની ઓલી પાંદાની હોય ના પિચકારીમાં એ હતું. હવે ફૂટ્યા કાન. શ્રેષ્ઠ યુગ છે દેવી. આની અંદર ભગવાનનું ભજન કરો. જ્ઞાન વૈરાગ્યને જગાડવાની ચેષ્ટા કરવા લાગ્યા નારદજી, પરંતુ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. ઋષિમુનિઓને પૂછવા લાગ્યા, કોઈ જવાબ ન દઈ શક્યું. છેલ્લે સનત કુમારો મળ્યા છે. સનત કુમારોએ કીધું શ્રીમદ ભાગવતની કથા કરાવો. શ્રી નારદજી પ્રસન્ન થઈને શ્રીમદ ભાગવતની કથા કરે છે. કથા ક્યાં કરશું એવી વાત આવી ત્યારે ગંગાજીના કિનારે કથા કરવાની વાત આવી. સનત કુમારો કહે છે હાલો ગંગાજીના કિનારે જાય, ત્યાં ભાગવતની કથા. અચ્છા, ઓલા જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ પુરુષો પડ્યા હતા ક્યાં? જમનાજીના કિનારે. કથા ક્યાં ચાલુ થઈ? ગંગાના કિનારે. અને અહીંયા હજી તો કથાનો મહિમા અને પદ્મપુરાણ સાક્ષી પૂરે છે. કેવળ કથાનો પ્રારંભ થતાની સાથે ત્યાં જમનાજીના કિનારે ઓલા ઉઠ્યા. કથાની અસર કે જેના દ્વારા મારું તમારું જ્ઞાન છે એ જાગે છે. કોઈ વૃદ્ધ પુરુષો હોય ને આંતે જાગે ને એવું નહીં, આ રૂપક છે. અને આના માધ્યમથી મને તમને બતાવે છે જ્ઞાન વૈરાગ્ય છે જ આપણી અંદર જ છે, પણ હુતા છે. જ્યારે તમે કથાનું શ્રવણ કરો ત્યારે ઓલા જીર્ણ થઈ ગયેલા, વૃદ્ધ થઈ ગયેલા જ્ઞાન વૈરાગ્ય પોષણ પામે છે. અને એ જ્ઞાન વૈરાગ્ય જે સૂતા છે, તમે કથામાં આવો છો ત્યારે એ જાગે છે. એમ ઓલાય જાગ્યા, ભક્તિના કિનારે જાગ્યા, પ્રેમપૂર્ણ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા છે. અને ત્યાંથી કીર્તન કરતાં કરતાં અહીંયા કથામાં આવ્યા. હજી તો સનત કુમારો પ્રારંભ કરે કથાનો, ત્યાં તો જોયું તો ચારેય બાજુથી લોકો વીટળાઈ પડ્યા. નારદજી કથા બેસાડે છે, સનત કુમારો વાંચવાના છે આવી ખબર પડી એટલે ચારેય બાજુ દિશાઓમાંથી લોકો આવીને મંડ્યા ગોઠવાવા. કથામાં કંકોત્રીની જરૂર ન હોય, આની અંદર તો ખબર પડે કે સપ્તાહ છે એટલે પહોંચી જવાનું હોય. જન્મોત્રીમાં જન્માક્ષરમાં લખ્યું હોય કે આ કથા સાંભળશે તો આવી જવાનું, કંકોત્રીની રાહ ના જોવાની હોય. પ્રસાદી માટે નિમંત્રણની કદાચ જરૂર પડે, અથવા તો અહીંયાથી સૂચના મળે કે ભાઈ બધા માટે પ્રસાદી છે, એની જરૂર પડે. પણ કથા સાંભળવા માટે કોઈ જગ્યાએ કંકોત્રીની જરૂર રહેતી, કારણ કે ભગવાનની કથા છે. આની અંદર કોઈનો અધિકાર નહીં, ન યજમાનનો ન વક્તાનો. કોણ આવીને સામે બેસશે ને સાંભળશે, આપણને છૂટ નથી કે આપણે કોકને ઘૂસવા દઈએ, કોકને કાઢી મૂકીએ, નહીં. અહીંયા બધાનું સ્વાગત હોવું જોઈએ, બધાને. અને વિચારો ને આમાં ફાઇનાન્શિયલી તો કોઈક કેટલા ઊંચા હશે, કોઈ નીચે હશે, પરંતુ ભગવાનનો દરબાર છે કે બધા એક સાથે બેઠા છે. આ કથામાં જ થાય, આ બીજે ન થાય. બધાનું પ્રેમપૂર્ણ સ્વાગત. અને કોઈ ન આવ્યા તો કહે છે ભૃગુ ઋષિ બોલાવીને લઈ આવ્યા છે. ભૃગુ ઋષિએ કીધું ભાઈ કથામાં કંકોત્રીની જરૂર ના હોય, ખબર પડે એટલે પહોંચી જવાનું હોય. ભગવાનની અદ્ભુત કથા થઈ. જ્ઞાન વૈરાગ્ય બંને જણાને દુઃખ દૂર થયેલું જોયું. દીકરા સુખી એટલે હવે માં પણ સુખી અને ભક્તિ મહારાણી પણ સુખી થયા. આ ભાગવતની કથાથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય બધા સુખી થયા. એ દિવ્ય કથા નારદજી બેસાડી.
પછી તો ત્યાં અદ્ભુત કીર્તન થયું છે. શ્રી નારદજીએ જ્યાં આવી રીતે પરબ્રહ્મ પરમાત્માનું નામ સંકીર્તન કહે છે, ભગવાનને આ જ્યાં ભક્તિ મહારાણીને પધારેલા જોયા, ભક્તિનું ફળ છે ભગવાન. જ્યાં ભક્તિ પ્રગટ થઈ એટલે તરત જ ભગવાન પ્રગટ થયા. બોલીએ દ્વારિકાધીશ કી જય. બધા લોકો પ્રસન્ન થયા, પવિત્ર પ્રેમ પૂર્ણ કીર્તન કર્યું છે. આપણે પણ એની સાથે જોડાઈ જઈએ. ઘડિયાળના કાંટા 12 વાગ્યાનો સમય બતાવે છે. આપણે કીર્તન કરીશું અને પછી આગળથી જે કથા છે એ બધી બપોરના 3 વાગ્યે શરૂ કરીશું. જે પ્રમાણે આપ બધા બેઠા છો અને સરસ રીતે કથાનું શ્રવણ કરો છો, મને બહુ પ્રસન્નતા થાય છે. એટલે આપ સૌનું અભિનંદન અને આપ સૌનો આટલી શાંતિથી કથા સાંભળવા માટે આભાર વ્યક્ત કરતા કરતા અત્યારની કથાને વિરામ આપું એ પૂર્વે 2 મિનિટ માટે આપણે ભગવાનનું કીર્તન કરી લઈએ અને પછી કથા વિરામ આપીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. એવં નગાહ શ્રવણોરુધર્મે પ્રકાશ્યમાને ऋषिभिः सभायाम् आश्चर्यमेकं समभूत्तदानीं तदुच्यते संश्रुशौनकत्वं. श्रीकृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्रीकृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. भक्ति सुतौ तौ तरुणौ गृहीत्वा प्रेमैकरूपा सहसा विरासीत्. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे, नाथेति नामानि मुहुर्वदन्ति. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. श्री
कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। गोविंद गोविंद हरे मुरारे गोविंद गोविंद मुकुंद कृष्ण। 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 गोविंद गोविंद रथांग पाणे गोविंद दामोदर माधवेति। गोविंद गोविंद राम पाणे गोविंद दामोदर माधवेति। गोविंद गोविंद रथांग पाणे गोविंद दामोदर माधवेति। गोविंद गोविंद राम पाणे गोविंद दामोदर माधवेति। कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। 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 श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। वासुदेव नाम संकीर्तन साथे कथा ने विराम। जय जयकार करिए। श्री द्वारिकाधीश की जय।
श्री गोवर्धननाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।